નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની ગુજરાતી વિષયની જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ 2025 છે તે આવી ચૂકી છે અને આ વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા માટેની જે છે તેમાં પ્રશ્ન નંબર 2નો અ, બ, ક અને ડ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। બાકીના જે પ્રશ્નો છે તેના માટે આપણે અલગથી વિડીયો બનાવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને ધોરણ 7ના દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેના આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 7 વિષય ગુજરાતી વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા પ્રશ્ન નંબર 2 અ, બ, ક અને ડ નું અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 2 અ, અહીંયા આપણને કહ્યું છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો। ગદ્ય 2 પ્રશ્ન, જેના કુલ 2 માર્ક્સ છે। ચાલો, પાઠ નંબર 12, એમાં પહેલો સવાલ, ભારત દેશમાં કુલ કેટલી શક્તિપીઠો છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી 51। ત્યાર પછી છે બીજો સવાલ, કયા નગરને અરુણાચલ પ્રદેશનું પ્રવેશ દ્વાર કહેવાય છે? તો જવાબ આવશે વિકલ્પ એ ભાલુકપાંગ। ત્યાર પછી છે પાઠ નંબર 13નો પહેલો સવાલ, કયા શાકને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી ડુંગળીને। ત્યાર પછી છે બીજો સવાલ, સમરથલાલના દાદા શાના વેપારી હતા? તો જવાબ આવશે વિકલ્પ સી સુરણના। ત્યાર પછી છે પાઠ નંબર 15માં પહેલો સવાલ, હિમાચલનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ આવશે વિકલ્પ બી કાકા સાહેબ કાલેલકર। ત્યાર પછી છે બીજો સવાલ, દાદાજી વિવેકના કહેવાથી શેમાં રસ લેતા થયા? તો જવાબ આવશે વિકલ્પ ડી સારી ફિલ્મો જોવામાં। ત્યાર પછી છે પાઠ નંબર 16, એમાં પહેલો સવાલ, હજરત ઉમર સાહેબ બુતાનની જગ્યાએ શેનાથી ચલાવી લેતા? તો જવાબ આવશે વિકલ્પ ડી બાવળની શૂળથી। ત્યાર પછી છે બીજો સવાલ, મદીના શરીફ પહોંચ્યા પછી ખલીફા સાહેબ સીધા ક્યાં ગયા? તો જવાબ આવશે વિકલ્પ સી રાજભંડારામાં। ત્યાર પછી છે પાઠ નંબર 18, એમાં પહેલો સવાલ, અર્જુન કોને તેના કુકર્મોની સજા આપવા ઈચ્છે છે? તો જવાબ આવશે વિકલ્પ બી દુર્યોધનને। ત્યાર પછી છે બીજો સવાલ, કૃષ્ણના મતે યુદ્ધ અટકાવવાનું શ્રેય કોણ લઈ શકે તેમ છે? તો જવાબ આવશે વિકલ્પ બી ધૃતરાષ્ટ્ર। ત્યાર પછી છે પાઠ નંબર 20માં પહેલો સવાલ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ આવશે વિકલ્પ સી ઈસવીસન 1975માં। ત્યાર પછી છે બીજો સવાલ, ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ કેવું સાબિત થયું હતું? તો જવાબ આવશે વિકલ્પ એ આશીર્વાદરૂપ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2બ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। ગદ્ય 7માંથી ગમે તે 5 પ્રશ્નો છે, જેના કુલ 5 માર્ક્સ છે। ચાલો, તો જોઈએ પાઠ નંબર 12ના સવાલો। એમાં પહેલો સવાલ, પંજીકરણ એટલે શું? તો પંજીકરણ એટલે નોંધણી, રજિસ્ટ્રેશન એટલે કે જે કાર્ય કરવાનું હોય તે માટે નામ નોંધાવવું। બીજું, અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે? તો જવાબ આવશે અસમના ગુવાહાટીમાં કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત શક્તિપીઠ આવેલું છે। ત્રીજો સવાલ, કોનું સ્મારક તવાંગ શહેરમાં છે? તો ઈસવીસન 1962માં ચીન સાથે યુદ્ધમાં વીરગતિ પામેલા ભારતના સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે। ચોથો સવાલ, ત્વાંગ યાત્રા દરમિયાન કઈ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે? તો ત્વાંગ યાત્રા દરમિયાન ઝાંગ વોટરફોલ અને શોંગેત્સર લેક સ્વરૂપે પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2બ, પાઠ 13, એમાં પહેલો સવાલ, બકુલાલે સુરણવાળા શેઠને શી અપીલ કરી? તો બકુલાલે સુરણવાળા શેઠને અપીલ કરી કે તેઓ હવે 2 મણનો મોટો બટાકો ઉગાડીને બીજું ધરખમ ઇનામ જીતી લાવશે। બીજો સવાલ, કોની શાખ કસ્તુરીની જેમ મહેકે છે? તો સમરથલાલ સુરણવાળાની શાખ કસ્તુરીની જેમ મહેકે છે। ત્રીજો સવાલ, કોથમીરના વાપરે તેને શું કહેવામાં આવે છે? કોથમીર ના વાપરે તેને અક્કલનો ઓથમીર કહેવામાં આવે છે। ચોથો સવાલ, સમરથલાલ હવે શું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે? તો જવાબ આવશે કે સમરથલાલ હવે 1.25 મણનું શક્કરિયું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે। ત્યાર પછી આપણે જોઈએ પાઠ નંબર 15, એમાં પહેલો સવાલ, પહેલાંના સમયમાં સંદેશા વ્યવહાર શાનાથી થતો? તો જવાબ આવશે પહેલાંના સમયમાં ફોન અને મોબાઈલ નહોતા ત્યારે સંદેશા વ્યવહાર પત્રથી થતો। બીજો સવાલ, કયા વિશ્વવિખ્યાત વિજ્ઞાનીના શિક્ષક તેમના બાળપણના શિક્ષણથી નારાજ થયા હતા? તો વિશ્વવિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઈનના શિક્ષક તેમના બાળપણના શિક્ષણથી નિરાશ થયા હતા। ત્રીજો સવાલ, દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને શું કરવાનું કહે છે? તો જવાબ આવશે દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢી અને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે।
ચોથો સવાલ, સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે કઈ સૂક્તિ કહી છે? તો સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે એવી સૂક્તિ કહી છે. ચાલો ત્યાર પછી જોઈએ પાઠ નંબર 16. એમાં પહેલો સવાલ, ખલીફા કોને કહે છે? તો ઇસ્લામી ખિલાફતના લગામ જેમના હાથમાં હોય છે તેમને ખલીફા કહે છે. બીજું, હજરત ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા? તો હજરત ઉમર સાહેબ કહેતા કે માણસના કપડા ઉપર લાખ થીંગડા હશે તો ચાલી શકશે, પણ એના ઈમાન પર એક પણ થીંગડું નહીં ચાલે. ત્રીજો સવાલ, હજરત ઉમર સાહેબ સ્ત્રીને શું કહીને આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા? તો હજરત ઉમર સાહેબે સ્ત્રીને કહ્યું, બાય, મારી તરફથી એમનો ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. અને આટલું કહી આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા. ત્યાર પછી છે પાઠ નંબર 18. કૃષ્ણના મતે શું કરવું એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે? તો કૃષ્ણના મતે કોઈ આતતાયીને સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે. બીજો સવાલ, કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં શું અગત્યનું છે? તો જવાબ આવશે, કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે. ત્રીજો સવાલ, પોતાના ખભે માથું ઢાળીને રડતી દ્રૌપદીને કૃષ્ણ શું કહે છે? તો પોતાના ખભે માથું ઢાળીને રડતી દ્રૌપદીને કૃષ્ણ કહે છે, આ સમય ઢીલા થવાનો નથી, આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે. હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે. ચોથો સવાલ, રાજ્યસભામાં કોણે કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું બુલંદ અવાજે સમર્થન કર્યું? તો રાજ્યસભામાં ભીષ્મ પિતામહે કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું બુલંદ અવાજે સમર્થન કર્યું. ત્યાર પછી છે પાઠ નંબર 20. પહેલો સવાલ, બાળકો જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કેમ કહે છે? તો જવાબ આવશે, જોશી દાદાના થેલામાં કલ્પના ના હોય તેવી વસ્તુઓ નીકળતી હોવાથી બાળકો જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કહે છે. બીજો સવાલ, દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં કેવો ગુણ જરૂરી છે? તો દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સમસ્યા ઉકેલવાની શક્તિ, આત્મવિશ્વાસ જેવા ગુણો જરૂરી છે. મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 લેવાવાની છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ IMP પ્રેક્ટિસ પેપર જે છે તે આપણે તૈયાર કરેલા છે. અને આ પ્રેક્ટિસ પેપર છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે. સોલ્યુશન સાથેની PDF પણ ઉપલબ્ધ છે. એક વિષયની કિંમત માત્ર ₹20 છે. અને આપણી શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે જો તમે પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો એ પણ તમે મેળવી શકો છો, જેની કિંમત પણ માત્ર ₹20 છે. વોટ્સઅપ પર જો તમારે PDF જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે. નંબર ઉપર ફોન કરવાનો છે. મિત્રો, ખાસ યાદ રાખજો, ફોન. તો જરૂરથી આ મોડલ પ્રશ્નપત્ર જે છે તે મેળવી લેજો, જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરી શકે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં ગદ્ય 3માંથી ગમે તે 2, જેના કુલ 6 માર્ક છે. તો જોઈએ એમાં પાઠ નંબર 12. એમાં પહેલો સવાલ, તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓને નાસ્તામાં કઈ કઈ વાનગીઓ ખાધી? તો તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં ભાવનગરી ગાંઠિયા, થેપલા, મરચાં, અથાણું, સુરતની ઘારી, વડોદરાનો લીલો ચેવડો, ખંભાતનું હલવાસન, કચ્છની ખાજલી, પાટણના દેવડા વગેરે વાનગીઓ ખાધી. બીજો સવાલ, જશવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે? તો 1962ના ચીનના યુદ્ધ વખતે જશવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘેર ઘેર ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે અને આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે. તેથી જશવંતસિંહની વાત અનેરી છે. ત્યાર પછી છે ત્રીજો સવાલ, દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યમાં યોજાતી યાત્રાને તવાંગ યાત્રા શા માટે કહે છે? તો દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રા અરુણાચલ પ્રદેશમાં, જ્યાં ભારત, ભૂટાન અને ચીનના કબજામાં તિબેટ છે, એ ત્રણેય દેશની સરહદે આવેલા બુમલા બોર્ડર સુધી નીકળે છે. પરંતુ આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોવાથી તેને તવાંગ યાત્રા કહે છે. ત્યાર પછી છે પાઠ નંબર 13. એના પહેલો સવાલ કે ભાઈ સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? તો જવાબ આવશે કે સમરથલાલ સુરણવાળાએ 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા. તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું. બીજો સવાલ, સુરણવાળા લોકોની શી મદદ કરતા હતા? તો સુરણવાળા લોકોને ઘણા પ્રકારની મદદ કરતા હતા, જેમ કે કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય, માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય, કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયો હોય તો તેઓ તેમને સહાય કરે, તેઓ રેલ રાહતનું કામ હોય તો રામ રોટલો આપવામાં મોખરે રહે. ચાલો ત્યાર પછી છે પાઠ નંબર 15. આપણા દેશમાં કઈ પરંપરા યુગો જૂની છે, કઈ રીતે? તો આપણા દેશમાં પ્રવાસ અને પર્યટનની પરંપરા યુગો જૂની છે. આપણા ઋષિમુનિઓથી લઈને ગૃહસ્થ દેશાટન અને તીર્થાટન માટે જતા હતા. બીજો સવાલ, દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસાર્થે પ્રોત્સાહન આપવા શું કહ્યું?
તો જવાબ આવશે કે દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસાર્થે પ્રોત્સાહન આપવા કહ્યું કે ગણિત વિષય એક શાસ્ત્ર છે, એમાં વધારે સ્વાધ્યાય અભ્યાસની જરૂર છે. વળી ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી અવગત થશે. મેં અનેક સફળ લોકોના જીવન ચરિત્રો વાંચ્યા છે, એમાંના કંઈ બધા જ દરેક વિષયમાં પ્રવીણ નહોતા, પરંતુ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ થયા નહોતા. ત્યાર પછી છે પાઠ નંબર 16નો પહેલો સવાલ, હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો. તો હજરત ખલીફા સાહેબની સાદગી એ જ એમની સંપત્તિ હતી. તેમના કપડા ઉપર કેટલીક વાર 12 થીંગડા જોવા મળતા. તેઓ બુતાનની જગ્યાએ બાવળની શૂળોથી ચલાવી લેતા. તેઓ કહેતા કે માણસના કપડા ઉપર લાખ થીંગડા હશે તો ચાલશે, પણ એના ઈમાન પર એક પણ થીંગડું નહીં ચાલે. બીજો સવાલ, સ્ત્રીનું રસોઈ કરવાનું કામ કેમ ઝડપથી થતું ન હતું. તો સ્ત્રી લોટ બાંધવા બેઠી પણ ચૂલો બુઝાઈ ગયો હતો. સૂકા બળતણ હતા તે પૂરા થઈ ગયા હતા અને લીલા બળતણથી ચૂલો જલતો નહોતો. સ્ત્રી એક હાથે ચૂલો જલાવતી અને બીજા હાથે લોટ બાંધતી હતી. આથી સ્ત્રીનું રસોઈ કામ ઝડપથી થતું ન હતું. ત્યાર પછી છે પાઠ નંબર 18. એમાં પહેલો સવાલ, દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને શું કહ્યું. તો જવાબ આવશે કે દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ, નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે. વિવેક ચૂકે તેનું અધ્યપતન નક્કી જ છે. વાસુદેવે કહ્યું તેમ કુળને બચાવવા જરૂર પડે દુર્યોધનનો ત્યાગ કરો. ત્યાર પછી છે 20મો સવાલ, એટલે કે પાઠ નંબર 20માંથી પહેલો સવાલ, બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી શોધવા તમે શું કરશો. તો બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી આપણને સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ અથવા તો ઇન્ટરનેટની મદદથી મળે છે. આ માહિતી આપણે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ ઉપર જઈને પણ મેળવી શકીએ છીએ. બીજો સવાલ, શૌર્યજીતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે શું કહ્યું. તો શૌર્યજીતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે કહ્યું કે મલખમમાં કેરિયર બનાવવાની પ્રેરણા મને મારા પપ્પાએ આપેલી. હું 4 વર્ષનો હતો ત્યારથી તેમણે તાલીમ શરૂ કરાવેલી. નેશનલ ગેમ્સમાં ભાગ લઈ મેં તેમના સ્વપ્નને પૂરું કર્યું છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2D. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. ગદ્યમાંથી ગમે તે એક પ્રશ્ન પૂછાશે જેના કુલ 3 માર્ક છે. તો પાઠ નંબર 2માંથી આપણને પહેલો સવાલ આપેલો છે કે ત્વાંગ યાત્રાની સભામાં સરવણજી શાથી મૂંઝાય છે. તો ઉત્તર આવશે કે સરવણજી ત્વાંગ યાત્રા માટેની સભા શરૂ થઈ ગયા પછી અષાઢ તેમાં મોડા પહોંચે છે. આ સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં થઈ રહ્યું હોવાથી સરવણજીને ભાષાની અગવડ પડે છે. તેઓની નજર એક ભાઈ ઉપર પડે છે. તેઓ અંગ્રેજી હશે તેમ માનીને સરવણજી તેમની પાસે જાય છે, પણ તે ભાઈ પટપટ હિન્દીમાં અને ફટફટ અંગ્રેજીમાં વાતો કરતા હોય છે. આ જોઈ સરવણજી જરા મૂંઝાય છે. ત્યાર પછી છે પાઠ નંબર 13. એમાંથી પહેલો સવાલ કે ભાઈ ફુલાભાઈ ફણસીવાળાએ સમરથલાલ સુવર્ણવાળાનો પરિચય આપતા શું કહ્યું. તો ફુલાભાઈ ફણસીવાળાએ સમરથલાલ સુવર્ણવાળાનો પરિચય આપતા કહ્યું કે ભાઈ સમરથલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું. એમના દાદા સુવર્ણવાળા ભલે હોય, એમણે ગાજરમાં ઇનામ મેળવ્યું છે. હજુ તો એમની ઉંમર 60 વર્ષની છે, છતાંય સરકારી ઇનામ જીતી લાવ્યા છે. મારી તો ભગવાનને પ્રાર્થના છે કે એ હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. લગભગ એમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના. ત્યાર પછી છે પાઠ નંબર 15માંથી પહેલો સવાલ કે ભાઈ પ્રવાસ પર્યટનનું મહત્ત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે. તો જોઈએ ઉત્તર. દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે. તેનાથી તેને જીવનના વાસ્તવિક અનુભવો મળે છે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે. જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ. આમ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્ત્વના છે. પાઠ નંબર 16. એમાં પહેલો સવાલ, ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ. તો ખલીફા સાહેબની છેવટની વાત મને સ્પર્શી ગઈ. પહેલી બાએ અમીર માણસોનો આભાર માનતા કહ્યું, ખુદા તમને લાંબી ઉંમર ના કરે. રાજમાં તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું, પ્રજા એને શું કરે. ઉમર સાહેબ એટલું જ બોલ્યા, બાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. ખલીફા સાહેબની આ વાત મને સ્પર્શી ગઈ. ત્યાર પછી છે પાઠ નંબર 18. એમાં પહેલો સવાલ, દુર્યોધને તસુભાર જમીન પણ આપવાની ના પાડી ત્યારે શ્રી કૃષ્ણએ શું કહ્યું. દુર્યોધને તસુભાર જમીન પણ આપવાની ના પાડી ત્યારે કૃષ્ણે ધીર ગંભીર શબ્દોમાં કહ્યું, દુર્યોધન, તારી આ મૂર્ખતા ફક્ત તારા કુળ માટે ઘાતક બનવાની હોત તો મને વિષ્ટિ માટે આવવાનો વિચાર ન આવ્યો હોત, પણ હું ભારત વર્ષના ભવિષ્યની ચિંતા લઈને આવ્યો છું. એટલે જ મહારાજ ધૃતરાષ્ટ્ર અને પિતામહ ભીષ્મને આ દારૂણતા અટકાવવા માટે વિનંતી કરું છું. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 7ની આજે ગુજરાતી વિષયની વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે 2025ની તેના પ્રશ્ન નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના જે
દરેક વિષયનું જે આ મોસ્ટ આઈએમપી વિકાસ અસાઇનમેન્ટ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.